રાજ્ય સરકાર અને ખાસ રાજ્યના રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। સરકારના ઉમદા અભિગમને કારણે રાજ્યના અનેક ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો છે। અરવલ્લી જિલ્લામાં પણ અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। મોડાસા તાલુકાના હબસાબાદ ગામે રહેતા પ્રકાશભાઈ પટેલે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી છે। તેઓએ તેમની 2 વીઘા જમીનમાં છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતીમાં જુદા જુદા શાકભાજી જેમાં સૌથી વધુ ફ્લાવરનું વાવેતર કર્યું છે। ઓર્ગેનિક ફ્લાવરનું ઉત્પાદન પણ સારું મળી રહ્યું છે, સાથે જ બજારમાં ભાવ પણ સારા મળી રહ્યા છે। આ ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। હું છેલ્લા 3 વર્ષથી ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરું છું, જેમાં મુખ્યત્વે શાકભાજીના પાકો કરું છું અને આ વર્ષે અત્યારે ફુલાવરની ખેતી ચાલુ છે। ફુલાવર કાપવાનું અને બધું સારું રહેશે એમ। જે કેમિકલ વાપરીને કરીએ એના કરતો આમાં ખર્ચની દ્રષ્ટિએ પણ ફાયદો થાય છે અને લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। માલ તો માર્કેટ યાર્ડ મોડાસામાં અત્યારે તો આપું છું, પણ લોકલ પણ વેચાય છે।